નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં. સવારના 6 વાગ્યા છે. હું મારું રૂટીન કામ ગાયત્રી હવન રોજ કરું છું. એ ગાયત્રી હવન કરું છું. 21 આહુતિ ગાયત્રી મંત્રની આપો અને પછી આપો બલિ વૈશ્વ યજ્ઞ. આ મારું રોજનું કામ છે. જો આ બલિ વૈશ્વ યજ્ઞની પ્રસાદી. પાંચ કોળિયા દેવને જમાડી હવે આવી ગઈ મંદિરમાં દીવાબત્તી કરવા માટે. નીચે દીવાબત્તી કરી અને પછી ઉપર જવું દીવાબત્તી કરવા માટે. આ મારું રોજનું કામ. નાહી ધોઈ પહેલાં ભગવાનનું કામ કરવાનું, પછી બીજું બધું કામ. મારા મંદિરના ભગવાનના તમને દર્શન કરાવું. જુઓ, હવે પૂજા પાઠ પતી ગયા પછી નિધિએ નાસ્તો તૈયાર કર્યો હતો. તો હવે અમે નાસ્તો કરવા બેસી ગયા બંને જણા. આ બાજુ બા પણ ચા નીચે બેસીને પીએ છે. એને ઉપર નથી ફાવતું તો નીચે બેસીને પીવે. ચા પાણી પતી ગયા. હવે કપડાનું કામ ધોવાઈ તો ગયા છે, પણ હવે સુકાવાનું કામ બાકી છે. એટલે હવે કપડાં સૂકવી રહી છું. જુઓ, નિધિ અંદર કચરા પૂતું ને એ બધું કરે અને હું મારું કામ ખાલી કપડાં ધોવાનું ને સુકાવવાનું, પૂજા પાઠ કરવાનું. બીજું બધું નિધિ સંભાળી લે. જુઓ, બા બેઠા છે. માળા લઈને બેઠા છે. માળા ફેરવે છે સોફા ઉપર બેઠા. એકલા પછી શું કરે, કોઈ વાતો કરાયાવાળું ના હોય એટલે. અને હું અને નિધિ નાસ્તો કરવા બેસી ગયા. સવારના 10 વાગે છે. જમવાની હજી વાર હતી એટલે નાસ્તો કરીએ છીએ. આવો તમે પણ નાસ્તો કરવા. બાને કહીએ પણ બાને ઈચ્છા ઓછી થાય એટલે બા ના પાડી દે, મારે નથી કરવો. જો હવે બા સૂઈ ગયા. થાકી રહે ને બેઠા બેઠા. થોડીક આંખની તકલીફ હતી એટલે કીધું તમે થોડાક સૂઈ રહ્યો.
આંખને આરામ મળે એટલા માટે. અને હું ને બા વોકિંગ કરવા માટે નીકળ્યા. ડૉક્ટરે મને થોડુંક ચાલવાનું કીધું છે, એટલે મેં કીધું બા આવશો કે હું તો આવીશ તમારી જોડે. તો કીધું ચાલો થોડુંક વોકિંગ કરી આવીએ, અને શાકભાજી પણ લેવું હતું તો ચાલતા જઈએ ને લઈ આવીએ. થેન્ક યુ ફોર વોચિંગ.